રેશમા બેન 50 વાર મેં તમને કીધું છે કે ઉલી તમારી ભૂરી ભેંસ છે એનો સોદરો પાડો છૂટી અને રાતના રોજ અમારા આયડા ખાઈ જાય છે તો પછી તમે વગી બોલતા ચમ નહીં હું એમ કહું છું અમારા આયડા ને એમ કે રમણ ભમને રાવડિયા ભેર બોલાયું પૂછું તો વગે બોધો એ વગે બોધો પૂછું અમારી નજરે આડા આડા ચમકરો છો અરે રેશમા બેન તમારી નજર આડા અમે કોઈ ફરતા નહીં અમારી નજર આડા તો તમારો સોદરો પાડો ફરે પૂછું અલ્લાહ ફેર એમ કે વગી બોધજો પરો ન કે સીધો માધન મજા હે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એન અમારા આયડા જે કોઈ છે રાતના બીજા કોઈના આયડા દેખાતા જ નહીં હું એમ કહું છું આટલા ઘણા ને આયડા વાયેલા છે તો બીજા કોઈનું ક્ષેત્ર દેખાતું જ નહીં મારા ક્ષેત્રમાં ટપકી પડે રાતના હું એમ કહું છું એન વગે બોધવાનું રાખો વગે બોધવાનું રાતે ચમ છૂટી જાય દાડે નહીં છૂટતો મારા હોય છો કહેતા હશી એમ કે સાર લઈને ના નાખવી પડે કે બાર હાલ કાઢવાનું ના કરો રેશમા બેન તમને કહી દીધું પાછું ન કે પછી પહેવું રાખવાનું બંધ કરો હવે જુઓ રેશમા બેન આ હું તમને છેલ્લી વારનું સુખે સુખું કહી દઉં છું પાછું કોણ ખોલીને ઓભલી લેજો કે હલા ફેર જો તમારો ભૂરી પહેનો સોદરો પાડો મારા આઈડમ રાતનો આવ્યો છે ને તો બાપના આમ બધું ખોટું કહેતો હોય તો રાચો રાચી હાહારા હું માધનમાં ભરાયું તમને કહી દીધું પાછું આ ચમ કે મારું ધોન તો હું નહીં બગાડવા દઉં તમને કહી દઉં આ પાછું બળતા બોલો છો કે પ્રેમથી કહો છો અરે રેશમા બેન આટલા દાડા અમે તમને પ્રેમથી જ કહેતા હતા પણ તમે અમારી વાત કોઈ મોની નહીં એટલે પછી હવે અમારે બળતું બોલવું પડે છે જેમ કે કોઈનું ધોન કોઈ ખાવા ના જે વાત કરો છો તે કેટલી મહેનત કરીને અમે એને આઈડર હુંખાડ્યા તમને ખબર છે આ ઓલું નાનું છોકરું આપણે મોટું કરે ને એમ કે અમારા આઈડમ અમે મોટા કર્યા છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો પછી અમારા આઈડા મિશ્રી ખાવા જે હુંખાડેલા કુશું અમારી વાદે સડશો તો ગોચામ જડશો હવે જુઓ રેશમા બેન તમે છે ને મને ધમકી ના આલો બરોબર વોક એક તો તમારો છે અને ઉપર તો પછી તમે મને ધમકી આલો છો મારે તમને ધમકી આલવી જોવે તમે મને ધમકી છે નહીં આલો છો હું એમ કહું છું જેમ ગોચા ના જડે એટલી અમે તો ગોચા જડશે રેશમા બેન પણ જુઓ હલાટ તમારે એમ કે ભૂરી બહેનો પાડો અમારા ક્ષેત્રમાં આયડા ખાવા આવ્યો છે ને તો ઈ ગોચો નહીં જડે બાપ ના આ બધું ખોટું કહેતો હોય તો હલારી હોય મારા ક્ષેત્રમાં આવશે ને તો પાછો નહીં આવે ઘરે પૂછું સીધો માધનમાં જાહે માધનમાં પોતાના ગોમમો તો હઉ દાદા બણે રેશમા બેન અમે અમારા ગામમાં કોઈ દાદા બનતા નહીં મારી બૂન પણ હું શું કહું તમને ઓલું તમારી ભૂરી ભેનું પાડું છે ને એ અમારા ઉપર દાદા બનતું હોય ને એવું મને લાગે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો હવે તો હું એનાથી કંટાળી ગયો છું ને હવે તો એવો વિચાર કર્યો છે કે એ પાડો જો મારા મોય હલાર પીડે એમ કે આયડા ખાવા આવે ને તો એને પાછો નહીં આ બાજુ હું કોઈ મેં બાજુ પર રાચું રાચ એને માધનમાં ભરાયું પૂછું જેમ કે આખો દાડી ચિયો વર રાખવા જાય એડમ એમ પૂછું કોઈના ઢોરા મારા ક્ષેત્રમાં આવતા નહીં અને તમારી ભૂરી બહેનો સોદરો પાડો છે ને એ જ અમારા ક્ષેત્રમાં આવીને ખાઈ જાય બોલો એન પાસે મારો હારો એવો લખણાનો રૂડો છે ને એને બીજા કોઈ ક્ષેત્ર જ પાછો જડતા નહીં મારું ક્ષેત્ર જ જડે છે બીજું કોઈ ક્ષેત્ર જ જડતું નહીં પૂછું કારણે કળો તો તને કણે ખબર પડે હવે પણ રેશમા બેન અમે બહાર નીકળીને કરે છું હું એમ કહું છું બહાર તો જેવી ઠંડી પડે છે હાલ બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અને અમે પાછું રાતનું તો બહાર નીકળવું હોય ને વાત જ જાવ તો રાતનું તો બહાર નીકળાતું જ નહીં તમને કહી દઉં પાછું અને બહાર નીકળો તો પછી એમ કે ન થવાનું થઈ જાય તો પછી બહાર ના નીકળવું સારું પૂછું પણ મારો વોક નહીં તમે મન ધમકી શું લેવા હાલો રેશમા બેન એમ કહું છું તમારા પાડાને કોઈ સમજાવો કે ને એ તો સમજતું કોઈ છે પણ એને બોધીને રાખો બીજું કોઈ નહીં હું એમ કહું તમને બળતા બોલો છો કે પ્રેમથી કહો છો હવે હું ચૂકું રેશમા બેન આટલી ઘડી હું બોલતો હતો પણ હવે હું તમને પ્રેમથી કહું છું બરોબર ઓલી તમારી ભૂરી બહેનો સોદરો પાડો છે ને એમ તમે વગી બોધીને રાખો અને હોદને એમ કઈ ચેક કરવા તમે જો કે છૂટી તો નહીં જો ને નબળો તેમજ ફેરે મારા આઈડા જઈને જે કોઈ બોલો બીજા કોઈના આઈડા જ નહીં દેખાતા પાછા અને તમે દાયડી જુઓ ને રેશમા બેન મારા ક્ષેત્રમાં જોવા આવો તમે ખાલી કેમ કે મારું ક્ષેત્ર તમારે એમ કે આ નજીક જ છે જો શેઠું છે દાયડી રાતના એક ચારો હીરો આઈડા ખાઈ જાય છે તો મહિનામાં તો મારા વીઘા હીરો છે એમાં તો કોઈ રાખે જ નહીં વાત કરો છો તે એટલી હું તમને કહું છું તારું કઈ ના હાલે મારા ભાઈની રે હોમે હવે જુઓ રેશમા બેન મારે કોઈ માર ખાવાનો વિચાર છે નહીં બરોબર અને તમારા ભાઈઓ ગમે એવા ખાવા હોય ગમે એવા હોય મારે કોઈ લેવા જેવા છે નહીં મેં તમારા ભાઈઓનું કશું મેં કોઈ કીધું તમને મેં તમારે ભૂરી પહેના સોદરા પાડાનું કીધું છે બરોબર તમારા ભાઈઓને આ વાત ના કરતા પૂછું પણ તમે છે ને પાડો ખાલી વગી બોજીને રાખો હું બીજું કોઈ કહેતો નહીં તમને મારે શું લે એમ કે વગર કોમ એમ કે માર ખાવી પડે પૂછું એટલે હું તમને બીજું કોઈ કહેતો નહીં બરોબર પાડો ખાલી બોજીને રાખો બીજું કોઈ કહેતો નહીં પૂછું સમજી જા તને છેલ્લી વાર કહું છું એટલી રેશમા
રેશમાબેન તમે હવે છેલ્લી વારનું ઈ કહેવા માંગો છો કે અમારી ભૂરી બહેનો સોદરો પાડો છે ઈ તારા મોય આયડા ખાવા આવશે નહીં આવશે કેમ કે તમારે સાર નહીં તેમ પણ હું શું કહું રેશમાબેન અલાફેર પાછો તમને કહી દઉં વગેરે રાચી બોજીને રાખજો એને જો અલાફેર મારા મોય આયડા ખાવા આવ્યો છે ને તો મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અલાફેર હીરો સીધો માધનમાં જાય ઘરે પાછો નહીં આવે તમને કહી દઉં પાછું હા આ તો અમે વળી બોલતા નહીં એટલી ઘડી અમારા મોય શેનો સાર ખાવા આવે વાત કરો છો શેના આયડા ખાઈ જાય હોય કોઈ અમને થોડો કોઈ દૂધ આલે છે એટલે તમારી ભૂરી બે કુલી અમને કોઈ દૂધ આલે વાત કરો છો તે કોઈ દાડા એમ કીધું કે કોના ભાઈ લ્યો લઈ જો એક દાડા એમ કે જા મેલજો બાલું ભરીને દૂધ લઈ જાય એમ કીધું અમને તમે સીધું ડેરીએ ભરાવો છો અમને તો કોઈ દાડા કહેતા છો નહીં અને પાછું સાર ખાઈ જાય અમારા મોય આવડી કેના ઘરનો રિવાજ આવો વાત કરો છો તેટલી બોચીને રાખજો અલ્લા ફેર ઘેર નહીં આવે તમને કહી દીધું પાછું હા પછી એમ ના કહેતો કે અમારી ભૂરી બહેનો સોદરો પાડો જોઈ જોઈએ એમ એ માધરમાં ઊભો છે અલ્લા ફેર હા પાછું તમને કહી દીધું હાથે કરી તમે ચમ દુગડા હોરો છો હવે પણ દેશમાં બેન હાથે કરીને દુઃખ કરે એવું તમે કર્યું છે ને વાત કરો છો તે તમને મેં ના નથી પાડી કે તમારી ભૂરી ભે મત લાવો તો પછી તમારે ચોય લાવવાની આવતી હતી હું એમ કહું છું આ ના તમારી ભૂરી ભેનો સોદરો પાડો છે ને એ મારા આયડા જ રાતનો ખાઈ જાય બીજુના આયડા કોઈના ભાળતો જ નહીં અને બીજું વસ્તુ છે જ નહીં હું એમ કહું મારા આયડા કેમ દેખો છે મારા આયડા કોઈ ધબકોય છે ને એમ કહું છું વાત કરો છો તે વગર હવો કે ચમ ઝઘડા કરો છો હવે પણ દેશમાં બેન વગર વોકે અમે ઝઘડા ચોય કરે છે મારી બૂન તમારો વોક છે તાર અમે ઝઘડા કરે છો અને તાર અમને તમને કેવું પડે છે કે અમે શું લે તમને કહેવા આવા હું એમ કહું છું ઓલું પાડું છે ને તમે બોજીને રાખો એ પાડું બધું ઝઘડા કરાવે છે તમે ભૂરી ભે લાઈને તારના અમારે વખાયા છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ ભે લાઈ તારના વખા નહીં આયા પણ આ સોદરો પાડો આવ્યો ને તારના વખા અમારે કુસું આવી જશે અમારી વાદે સડશો તો ગોચાનો જડશો હવે જુઓ રેશમા બેન આ પહેલી વાર અને છેલ્લી વાર હું તમને કહી દઉં છું કે અમે ગોચા જડ કે ના જડ પણ હલાર જો તમારી ભૂરી બહેનો સોદરો પાડો અમારા ક્ષેત્રમાં આયડા ખાવા આવશે ને તો એ હલાર ગોચો નહીં જડે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આખો દાડી હોય તાર વળી ચો મફત ઉપાડ્યું છે તો આખો દાડી ખવરાય કરો વાત કરો છો તે તાર તમારે થોડું સમજવું પડે તમે એમ કે ઝઘડો કરવા ફરો છો મારતી અને તોય કે તમે વગર વખનું કીધું કે દુઃખ ભરો છો દુઃખ તો તમારો પાડો હવે વર્ષે મને એવું લાગે છે કોણ તારા જેવા લુખાથી અમે નાર ડરશું એટલે તમને મન લાગે રેશમાબેન હવે નક્કી કરી જ દીધું છે કે પાડો તમારે ખાવા આવશે એમ ને હારું કશો વાંધો નહીં બરોબર આ બાજુ તાર ખાવા કુસું આ બાજુ કશો વાંધો નહીં મને કોઈ ફરક પડતો છે નહીં બરોબર મારે કુસું ઘણા એડા વાયેલા છે ઊંસાડું હોય નેસાડું પીલી મકા આ મકા બધે મારે ચારે કોરા એડા જ વાયેલા છે પણ આજ તમે પાડા ના બાજુ તમને કશું કેવું નહીં કેમ કે તમને તો અમે કીકીને કંટાળ્યા છે બરોબર આજ આ બાજુ બરોબર આજ તો બેટો મારે એમ કે તાપીને એડા માર મખાશે પણ વળીને પાછો નહીં આવે પૂછું આ બાજુ કશો વાંધો નહીં શું કાયડા બિચારો ખાતો શું કે એ ભોરું છે કે ખાય કશો વાંધો નહીં કુસું પણ આ બાજુ એક દોરનું કુસું આ બાજુ જુઓ આજ રાતે આ બાજુ એને થોડી મેલતું તમે તારા ફમી હોતી જાય થોડી મેલતું શું કીધું હમી હોતી છો મારમાં કુસું એડા ખાઈ જાતો એમ કહું થોડી મેલો તમે હમી હોતી જાય થોડી મેલો વગર કે અમે કોઈનું ના ખમશું હવે પણ દેશમાં બેન આ તમારો વખત છે પૂછું એટલે તમારે એમ કે થોડા ઘણું અમારું એમ કે બોલાની ખમવું પડે વાત કરો છો હતી આ તમારી ભૂરી બહેનો સોદરો પાડો રોજ અમારા આયડા ખાઈ જાય છે કદાચ થઈને અમારી ભૂરી બહેનો સોદરો પાડો તમારા આયડા ખાઈ જતો હોય તો તમે તો આટલી ઘડી અમારા પર સુઈએ કઈ નાખ્યું હોય બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમે તો તમારા ભજન એમ કે લાકડી લઈને અમારા ઘરે મેલે દીધા હોય પણ આ તો શું કે અમે એવા નથી અમે તો શું કે પ્રેમથી પહેલી વાત કરો છો તમે તો સીધું એમ કે એટલે પૂછું સમજી તો એમ પૂછું નવરા ભરોસો કે નડવા ભરોસો હવે રેશમાબેન મારે તમને શું વાત કરવી અમે કોઈ નરવાય ફરતા નથી કે અમે કોઈ નડવાય ફરતા નથી બરોબર અમે એમ કે આખો દાડી ક્ષેત્રમાં અમારા ક્ષેત્રમાં આખો દાડી કોમ કરો છો અને રાતે થાચા પાચા ઘરે આવો અને એન ખાઈને ઊંઘ અને રાતે પછી તમારો સોદરો પાડો ભૂરી બહેનો સોદરો પાડો આવે અને અમારા બધા એડા ખાઈ જાય છે એને ખબર હોય છે કે આ બેટા મારા આખો દાડી એમ કે ક્ષેત્રમાં કોમ કરે છે રાતનું કોઈ ચકલું નહીં ફરકે આરા કોઈ જાગશી જ નહીં એટલે એ મજબૂરનો લાભ ઉઠાવે છે ફાયદો બરોબર ન ઉઠાવે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અરે બાર કામે લાગો કામે ચાલો તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર એટલે જો મિત્રો આ વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો મારા ભાઈ અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધા મિત્રોને